નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના મહત્વના આંકડાશાસ્ત્રના લેક્ચરની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો તથા સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગઈકાલે તારીખ 7 તારીખના રોજ સવારમાં એક વિડીયો મૂકેલો હતો, જેનું આપણે નામ રાખેલું હતું આંકડાશાસ્ત્રનો મહાસંગ્રામ. કે મહાસંગ્રામની અંદર વિભાગ સી, ડી, ઈ અને એફ ની અંદર જે મેં મોસ્ટ આઈએમપી આપેલી હતી, જે વિદ્યાર્થીઓએ મોસ્ટ આઈએમપી કરેલી હશે એને ખૂબ જ અઢળક ફાયદો થયો હશે. જોઈએ કે અમારા ફેમસ ઓફ કોમર્સ એકેડમી મહુવાના મટીરિયલ્સમાંથી આંકડાશાસ્ત્રનું ગુજરાત બોર્ડ 2025નું પેપર કેટલા માર્ક્સનું પૂછાયેલું તો તમારી સામે જ છે. હું તમને પેજ નંબર સહિત દેખાડવાનો છું. ફેમસ ઓફ કોમર્સ એકેડમીના મટીરિયલ્સમાંથી 92 રેકોર્ડ બ્રેક 92 માર્ક્સનું પૂછાણું. આપણે આની અગાઉના લેક્ચરની અંદર તારીખ 5 તારીખના રોજ મેં એકાઉન્ટનું પેપર મૂકેલું હતું. એકાઉન્ટમાં 99 માર્ક્સનું પૂછાયેલું હતું અને સ્ટેટની અંદર 92 માર્ક્સનું પૂછાયેલું છે. વિભાગ એ 3 વિકલ્પો નથી પૂછાણા, 17 ગુણનું મટીરિયલ્સમાંથી આવેલી છે. જોઈ શકો છો તમે. વિકલ્પ નંબર પહેલો પેજ નંબર 68 ઉપર હતો. આપણે સાથોસાથ છે વિકલ્પોને ટૂંકા સોલ્યુશન કરતા જઈએ. પહેલાની અંદર ડી છૂટક ભાવ આવશે. વિકલ્પ નંબર 2 પેજ નંબર 53 ની અંદર હતો, એની અંદર વિકલ્પ નંબર સી આવશે 133.33. ત્યાર પછી વિકલ્પ નંબર 3 જે 73માં પેજ ઉપર હતો, એમાં પણ આવશે સી -1 r<= +1. ત્યાર પછી વિકલ્પ નંબર 4 પેજ નંબર 68 ઉપરથી હતો, જેમાં આવશે સી 1. ત્યાર પછી વિકલ્પ નંબર 5 નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય. 2 પેજની અંદર આ વિકલ્પ આપેલો હતો, પેજ નંબર 48 અને પેજ નંબર 53, જેની અંદર આવશે એ x બાર અને y બાર. ત્યાર પછી વિકલ્પ નંબર 6 બે ચલ વચ્ચેના નિયત સંબંધના સહસંબંધ અભ્યાસમાં નિશ્ચયકતાનો આંક એટલે કેપિટલ R નો સ્ક્વેર. કેપિટલ R નો સ્ક્વેર એટલે શું? અમારા મટીરિયલ્સની અંદર નહોતો, પણ 6 ની અંદર આવશે સ્મોલ r એટલે કે સહસંબંધાંકનો વર્ગ. 7મો વિકલ્પ ચોમાસામાં કોઈ કંપનીના છત્રીના વેચાણમાં થયેલો વધારો કઈ વધઘટ દર્શાવે. અમારા મટીરિયલમાં નહોતો, પણ જે વિદ્યાર્થી મિત્રો ખાલી ચોમાસું વાંચ્યું હોય તો ખબર પડી જાય કે ચોમાસું મોસમની અંદર આવતું હોય. ત્યાર પછી વિકલ્પ નંબર 8 જે અમારા મટીરિયલમાં પેજ નંબર 68 ઉપર હતો અને એની અંદર આવશે સી ટી. ત્યાર પછી વિકલ્પ નંબર 9 અમારા બ્રહ્માસ્ત્ર નામના મટીરિયલ્સમાંથી હતો, અને બ્રહ્માસ્ત્રનું મટીરિયલ છે મારી પાસે ભણતા વિદ્યાર્થીઓને જ મેં આપેલું હોય છે, કારણ કે બ્રહ્માસ્ત્ર છે એ અંતિમ દિવસોમાં અંતિમ સમય જ કામમાં આવતું હોય. અને 9 વિકલ્પની અંદર આવશે સી ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું. વિકલ્પ નંબર 10 જે અમારા મટીરિયલ્સમાં પેજ નંબર 69 ઉપર હતો, જેની અંદર આવશે એ. ત્યાર પછી વિકલ્પ નંબર 11 બે વખત મટીરિયલ્સની અંદર હતો, પેજ નંબર 64 અને પેજ નંબર છે 48, અને આ વિકલ્પની અંદર આવશે સી દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન. ત્યાર પછી વાત કરીએ તો વિકલ્પ નંબર 12 અમારા બ્રહ્માસ્ત્રના મટીરિયલમાંથી હતો. બ્રહ્માસ્ત્રમાં વિકલ્પનો નંબર હતો 28 અને જેની અંદર આવશે ડી 10. 13મો વિકલ્પ મટીરિયલ્સમાં પેજ નંબર 53 ઉપર હતો, જેની અંદર આવશે બી ઋણ વિષમ. ત્યાર પછી નંબર 14 અમારા મટીરિયલ્સની અંદર 69માં પેજ નંબર ઉપર હતો, જેની અંદર આવશે એ મધ્યક 0 વિચરણ 1. ત્યાર પછી નંબર 15 બધા જ ને આ વિકલ્પ આવડતો હોય, પેજ નંબર 59 59 પેજ નંબર ઉપર હતો, જેમાં આવશે બી 0.5. વિકલ્પ નંબર 16 જે અમારા બ્રહ્માસ્ત્રના મટીરિયલમાંથી હતો, 36મો વિકલ્પ 36મા નંબરનો વિકલ્પ હતો, જેની અંદર આવશે સી 19. ત્યાર પછી વિકલ્પ નંબર 17 પેજ નંબર 64, જેની અંદર આવશે ડી n (5) અને 0.25. ત્યાર પછી વિકલ્પ નંબર 18 અમારા મટીરિયલ્સની અંદર નહોતો, પરંતુ એમાં જવાબ આવશે સી 19. વિકલ્પ નંબર 19 પેજ નંબર 49 ઉપર હતો, જેની અંદર આવશે બી એ n x ની n-1 ઘાત. ત્યાર પછી વિકલ્પ નંબર 20 પેજ નંબર 49, જેની અંદર આવશે એ. ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વિભાગ બી
વિભાગ બી માં 10 પ્રશ્નો હોય, 10 માર્ક્સના 10 ફરજિયાત લખવાના હોય. અમારા મટીરિયલ્સની અંદર 7 પ્રશ્નો હતા. જોઈએ આપણે પ્રશ્ન નંબર 21 પેજ નંબર 59 ઉપર હતો, જેનો જવાબ આવશે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અને ગુણ્યા 100. ત્યાર પછી નંબર છે 22, અમારા પેજ નંબર 49 ની અંદર હતો. વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા શું છે? તો વિકર્ણ આકૃતિની મુખ્ય મર્યાદા સહસંબંધાંકની ઘનિષ્ઠતાનું ચોક્કસ માપ મળતું નથી. ત્યાર પછી છે નંબર 23 અને 24 અમારા મટીરિયલ્સની અંદર નતો, પણ એનો હું તમને જવાબ આપી દઉં કે માપના પરિવર્તનથી x અને y ચલની કિંમતો ડબલ કરવામાં આવે, બમણી કરવામાં આવે તો સહસંબંધાંક બદલાશે? તો કે ભાઈ સહસંબંધાંક ક્યારેય ન બદલાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 24મો પ્રશ્ન પણ અમારા મટીરિયલ્સની અંદર નતો, જેનો જવાબ આવશે 13.1. ત્યાર પછી પ્રશ્ન નંબર 25 અને પેજ નંબર છે 55, પરસ્પર નિવારક ઘટનાઓ a યોગ b બરાબર નિદર્શ અવકાશ u હોય તો પરસ્પર નિવારક ઘટનાઓ કહેવામાં આવે છે. પેજ નંબર 55 ઉપર હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર છે 26મો પ્રશ્ન પેજ નંબર 54 માંથી હતો, જેનો જવાબ આવશે n બરાબર 8. 27મો પ્રશ્ન પેજ નંબર 64 ઉપરથી હતો, જેમાં જવાબ આવશે આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 28 પેજ નંબર 74, જેનો જવાબ આવશે 15. પ્રશ્ન નંબર 29 જે અમારા મટીરિયલ્સની અંદર નતો, પણ જેનો જવાબ આવશે 10. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 30 પેજ નંબર 70 ઉપર હતો. સીમાંત ખર્ચની વ્યાખ્યા લખો. એનો વ્યાખ્યા આવી રીતે છે: ઉત્પાદનમાં અલ્પ ફેરફાર થવાથી ખર્ચમાં જે ફેરફાર કરવામાં આવે છે તેને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે. જોઈએ વિભાગ સી ની અંદર ટોટલ મટીરિયલ્સમાંથી 12 ગુણનું પૂછાયેલું છે. દાખલા નંબર 31 પેજ નંબર 74 ઉપર છે. દાખલા નંબર 32 જે આપણા મટીરિયલ્સની અંદર નતો. દાખલા નંબર 33 પેજ નંબર 50 ઉપર. દાખલા નંબર 34 છે એ પેજ નંબર 55 ઉપર. આની અંદર ફક્ત ને ફક્ત દિમોચયા 4 ઘટકના નામ જ લખવાના હતા. ત્યાર પછી 35મો દાખલો આપણા મટીરિયલ્સની અંદર નતો. ત્યાર પછી દાખલા નંબર 36 છે પેજ નંબર 51 ઉપર હતો, જેની અંદર 4 જ ગુણધર્મ લખવાના હતા. દાખલા નંબર 37 એ આપણા મટીરિયલ્સની અંદર નતો. દાખલા નંબર 38 પેજ નંબર 55 ઉપર. દાખલા નંબર 39 પેજ નંબર 71 ઉપર. આપ જોઈ શકો છો ટોટલ 9 દાખલાઓ છે. 9 માંથી 1 2 3 4 5 6 દુને 12 ગુણનું આપણા મટીરિયલ્સમાંથી હતું. ત્યારબાદ વાત કરીએ તો વિભાગ ડી 24 ગુણનું વિદ્યાર્થી મિત્રો 24 ગુણનું આપણા મટીરિયલ્સમાંથી હતું. એમાં જોઈએ 40મો દાખલો પેજ નંબર 55 ઉપર. 41મો દાખલો પેજ નંબર 50 ઉપર. ત્યારબાદ 42મો દાખલો પેજ નંબર 55 ઉપર. 43મો દાખલો પેજ નંબર 60 ઉપર રકમ બદલાવેલી છે. દાખલા નંબર 44 પેજ નંબર 55 ઉપર. દાખલા નંબર 45 ની જે થિયરી છે પેજ નંબર 60 ઉપર. 46મો પ્રશ્ન આપણા મટીરિયલ્સની અંદર નતો. 47મો દાખલો પેજ નંબર 65 ઉપર. 48મો દાખલો પેજ નંબર 60 ઉપર. 49મો દાખલો પેજ નંબર 61 ઉપર. પણ આ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો P(1) અને P(2) બંને ગણવાના હતા, પરંતુ આપને બોર્ડની પરીક્ષામાં બોર્ડવાળાએ એટલું માર્કિંગ ઘટાડી દીધું, ફક્ત ને ફક્ત P(2) જ ગોતવાના કીધેલા છે. ત્યાર પછી 50મો દાખલો આપણા મટીરિયલ્સની અંદર નતો. 51મો દાખલો પેજ નંબર 51 ઉપર રકમ ફક્ત બદલાવેલી છે. જે વિદ્યાર્થી મિત્રોએ અથવા શિક્ષક મિત્રોએ પોતાના વિદ્યાર્થીને મટીરિયલ્સ કરાવેલું છે એ દરેકને 24 માંથી 24 ગુણ ફરજિયાત આવવાના જ છે, પણ ખાલી એક તૈયારી હોવી જોઈએ. ત્યાર પછી વિભાગ ઈ ની વાત કરીએ. વિભાગ ઈ ની અંદર વિદ્યાર્થી મિત્રો 7 તારીખના રોજ આંકડા શાસ્ત્રની અંદર મેં તમને સવારનો જે વિડીયો મૂકેલો આંકડા શાસ્ત્રનું મહાસંગ્રામ, ઈ મહાસંગ્રામની અંદર વિભાગ ઈ આખો બેઠો મેં આપી દીધેલો હતો. ઈ જ વિભાગ ઈ પૂછાયેલો છે, જેની અંદર ટોટલ 12 માંથી 12 ગુણ મટીરિયલ્સના કમ્પ્લીટ આવેલા છે. 52મો દાખલો પેજ નંબર 51 ઉપર. 53મો દાખલો પેજ નંબર 60 ઉપર. ત્યાર પછી વાત કરીએ
54મો દાખલો લક્ષ પેજ નંબર 71 ઉપર અને 55મો દાખલો વિભાગ ઈ નો છે, પણ આપણા મટીરિયલ્સની અંદર નહોતો. 4 દાખલામાંથી 3 દાખલાઓ આપણા મટીરિયલ્સના છે અને 3 જ દાખલા બોર્ડવાળાએ લખવાના કીધેલા હતા. 4 તેરી 12 ગુણ રોકડા. છેલ્લો અંતિમ વિભાગ વિભાગ F, 20 માર્ક્સનો વિભાગ. 4 દાખલાઓ કોઈ પણ ગણવાના છે. 6 માંથી 20 માંથી 20 ગુણ આપણા મટીરિયલ્સમાંથી. દાખલા નંબર 56 પેજ નંબર 66 ઉપર આપેલો છે. વિદ્યાર્થી મિત્રો અથવા શિક્ષક મિત્રો જે કોઈને આ પેજ નંબર જોતા હોય એ વિડીયો સંપૂર્ણ વિડીયો જોઈ લેજો. હમણાં હું તમને દેખાડવાનો છું કે કયો દાખલો કયા પેજ ઉપર, સંપૂર્ણ માહિતી તમને એક જ પેજની અંદર આપી દેવાનો છું. તો ધ્યાનથી આ વિડીયો સરળતાથી સાંભળજો કે કઈ રીતે પેજ નંબર છે. મટીરિયલ્સમાં પેજ નંબર, દરેક પેજ નંબર જોઈ લેવાની છૂટ છે. 57મો દાખલો પેજ નંબર 51 ઉપર વિભાગ F માં કોઈ જગ્યાએ રકમ નથી ભરેલી. 58મો દાખલો પેજ નંબર 52 ઉપર. 59મો દાખલો આપણા મટીરિયલ્સની અંદર નહોતો. 60મો દાખલો છે એ પેજ નંબર 52 ઉપર અને અંતિમ દાખલો છે દાખલા નંબર 61 પેજ નંબર 77 ઉપર. આમ આપણે જોવા જોઈએ સંપૂર્ણ ફેમસ ઓફ કોમર્સ એકેડમીના મટીરિયલ્સમાંથી 92 રેકોર્ડ બ્રેક પરિણામ, 92 માર્ક્સનું ટોટલ પૂછાયેલું છે. આપ જોઈ શકો છો. જે વિદ્યાર્થી મિત્રોએ સ્ક્રીનશોટ લેવો હોય એ ઝડપથી સ્ક્રીનશોટ લઈ લેવાની છૂટ છે. વિભાગ A 17 ગુણ, વિભાગ B 7 ગુણ, વિભાગ C 12 ગુણ, વિભાગ D 24 ગુણ, વિભાગ E 12 ગુણ અને વિભાગ A 20 ગુણ. ટોટલ ફેમસ ઓફ કોમર્સ એકેડમી લેટેસ્ટ 2025 ની અંદરથી 92 માર્ક્સનું પૂછાયેલું છે. જે વિદ્યાર્થી મિત્રોએ મહુવા તાલુકાના હોય એ વિદ્યાર્થી મિત્રો ધોરણ 6, 7, 8, 9, 10 અને 11, 12 કોમર્સમાં જે એડમિશન લેવા માંગતા હોય એ વહેલી તકે મારો સંપર્ક કરજો. મારો નંબર પણ તમને આની અંદર દેખાડું છું. ફેમસ ઓફ કોમર્સ એકેડમી 8758701757 ઉપર સંપર્ક કરી આપનું પ્રવેશ કાર્ય મેળવી એડમિશન કન્ફર્મ કરાવી લેજો.